હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ગુજરાતીમાં ગુજરાતી વ્યાકરણ ભણીશું. એમાં આપણે શું ભણીશું? વર્ણલેખન. શું ભણીશું? વર્ણલેખન. એમાં શું ભણીશું? ઈ અને ઈ, એટલે નાનો ઈ અને મોટો ઈ. તો ચાલો જુઓ, આ શું છે? ઈ. શું કહેવાય? ઈ. પણ આ કયો ઈ છે? આ નાનો ઈ છે. તો આ ઈ કઈ રીતે લખાય? આમ કરીને આમ. તો આ શું છે? ઈયળ. તો ઈયળમાં કયો ઈ આવે? નાનો ઈ આવે. આને શું કહેવાય? હસ્વઈ. શું કહેવાય? હસ્વઈ એટલે નાનો ઈ. એની માત્રા કઈ રીતે થાય? આ રીતે. આમ કરીને આ બાજુ. જો આ શું છે? જીરાફ. જીરાફમાં કઈ રીતે લખાય? આપણે જ લખીએ એની ડાબી બાજુ આપણે આવી રીતે હસ્વઈ કરવાની. બરાબર? દેખો, જ પ્લસ ઈ એટલે જી. શું થાય? જી. પછી આ છે વિમાન. તો વિમાનમાં વ વત્તા હસ્વઈ એટલે વી. વાંચો અને લખો. તો આપણે શું લખવાનું છે? કી. તો કીમાં શું કરવાનું છે? ક અને હસ્વઈ એટલે કી. પછી ખ અને અસ્વઈ એટલે ખી. પછી ગણપતિનો ગ અને હસ્વઈ એટલે ગી. પછી ઘરનો ઘ અને હસ્વઈ એટલે શું કહેવાય? ગી. પછી ચકલીનો ચ અને હસ્વઈ એટલે ચી. આ વિશેષ શબ્દોમાં આવે. પછી છત્રીનો છ અને હસ્વઈ એટલે છી. પછી જમરૂખનો જ અને એની ઉપર આવી રીતે હસ્વઈ કરવાનું, તેને શું કહેવાય? જી. પછી આવી રીતે જબલાનો જ અને હસ્વઈ એટલે જી. આ વિશેષ શબ્દ છે. પછી ટપાલીનો ટ અને એની ઉપર ડાબી બાજુ હસ્વઈ એટલે ટી. પછી ઠળિયાનો ઠ અને એની બાજુ કઈ બાજુ કરવાનું છે આપણે? ડાબી બાજુ. એને શું કહેવાય? હસ્વઈ. હસ્વઈ એટલે નાનો ઈ. ચલો, ડગલાનો ડ અને ડાબી બાજુ હસ્વઈ, તો એને શું કહેવાય? ડી. પછી ઢગલાનો ઢ અને ડાબી બાજુ હસ્વઈ, તો એને શું કહેવાય? ઢી. અણફેણનો અણ અને એની ડાબી બાજુ હસ્વઈ, તો એને અણી. એવી રીતે આગળ બધું કરવાનું છે. તપેલીનો ત એટલે તી. થળિયાનો ઠ એટલે ઠી. દડાનો દ એટલે દી. ધજાનો ધ એટલે ધી. નગારાનો ન એટલે ની. પતંગનો પ એટલે પી. ફટાકડાનો ફ એટલે ફી. બકરીનો બ અને એના ઉપર હસ્વઈ એટલે બી. ભમેડાનો ભ અને એના ઉપર હસ્વઈ એટલે ભી. મરચાનો મ અને એની ઉપર હસ્વઈ એટલે મી. યતિનો ય અને એની ઉપર હસ્વઈ એટલે યી. રમકડાનો ર એટલે રી. લખોટીનો લ એટલે લી. વાસણનો વ એટલે
વી. શરણાઈનો સ એટલે સી. ષટકોણનો શ એટલે શી. સસલાનો સ એટલે સી. હરણનો હ એટલે હી. નળનો અળ એટલે ડી. ક્ષમાનો શ એટલે ક્ષી. અને જ્ઞાનનો જ્ઞ એટલે જ્ઞી. તો આ બધું શું હતું? હસ્વ ઈ. ચલો કૌંસમાંથી સાચા અક્ષરોનો ઉપયોગ કરી શબ્દો બનાવો. તો આ શું છે? આ હસ્વ ઈ આપ્યું છે ની. તો નીની બાજુમાં શું આવે? નીરા કે નિશા. નિશા સાચો શબ્દ છે. તમારે અહીંયા લખી દેવાનું શા. પછી 2 તી. તો તી થી. તો થી. પછી 3 છીતા કે પિતા. તો પીતા. પછી રવિ. પછી જીબ્રા. તો જીબ્રા. પછી મતી. બરાબર? આવી રીતે લખી દેવાનું છે. હવે આપણે મોટો ઈ ભણીશું. આ શું છે? મોટો ઈ. મોટા ઈની રસે કઈ બાજુ આવે? આ. એને શું કહેવાય? દીર્ઘઈ. શું કહેવાય? દીર્ઘઈ. તો આ શું છે? ઈશ. તો એમાં કયો વપરાય? મોટો ઈ. પછી ગીધ. તો ઘ પછી દીર્ઘઈ એટલે ઘી. પછી આ શું છે? તીર. તો ત પછી દીર્ઘઈ એટલે તી. દીર્ઘઈ કઈ બાજુ કરવાનો હોય આપણે? જમણી બાજુ. ચલો વાંચો અને લખો. તો ક અને દીર્ઘઈ કી. ખની ઉપર દીર્ઘઈ ખી. ગની ઉપર દીર્ઘઈ ગી. ગની ઉપર દીર્ઘઈ ગી. દીર્ઘઈ કઈ બાજુ કરાય? જો આવી રીતે ચ અને એની જમણી બાજુ દીર્ઘઈ એટલે ચી. પછી છની ઉપર દીર્ઘઈ છી. પછી જની ઉપર દીર્ઘઈ જી. જની ઉપર દીર્ઘઈ જી. ટની ઉપર દીર્ઘઈ ટી. ઠની ઉપર દીર્ઘઈ ઠી. ડની ઉપર દીર્ઘઈ ડી. ઢની ઉપર દીર્ઘઈ ઢી. અણની ઉપર દીર્ઘઈ ણી. તની ઉપર દીર્ઘઈ તી. થની ઉપર દીર્ઘઈ થી. દની ઉપર દીર્ઘઈ દી. ધની ઉપર દીર્ઘઈ ધી. નની ઉપર દીર્ઘઈ ની. પની ઉપર દીર્ઘઈ પી. ફની ઉપર દીર્ઘઈ પી. બની ઉપર દીર્ઘઈ બી. અને ભની ઉપર દીર્ઘઈ ભી. આપણે દીર્ઘઈ કઈ બાજુ કરીશું? જમણી બાજુ. દીર્ઘઈ એટલે મોટો ઈ. મની ઉપર દીર્ઘઈ મી. યની ઉપર દીર્ઘઈ યી. રની ઉપર દીર્ઘઈ રી. લની ઉપર દીર્ઘઈ લી. વની ઉપર દીર્ઘઈ વી. શની ઉપર દીર્ઘઈ શું થાય? શી. શની ઉપર દીર્ઘઈ શી. સની ઉપર દીર્ઘઈ સી. હની ઉપર દીર્ઘઈ હી. અળની ઉપર દીર્ઘઈ ડી. ક્ષની ઉપર દીર્ઘઈ ક્ષી. અને જ્ઞની ઉપર દીર્ઘઈ જ્ઞી. ચલો કૌંસમાંથી સાચા અક્ષરનો ઉપયોગ કરી શબ્દો બનાવો. તો ગીત. ઘ પછી એની પર શું આપ્યું છે? દીર્ઘઈ. તો ગીત. પછી છત્રી. તો કયો ત્ર આવે? આ. તો ત્ર અને ત્રની ઉપર દીર્ઘઈ છત્રી. પછી છે ખ. તો ભી આવે કે બી આવે? તો ભી. ભીખ. પછી ગાડી. તો ડની ઉપર દીર્ઘઈ ડી. પછી પીઠ. તો
પની ઉપર દીર્ઘઈ પી અને ઠ. પછી જીદ, તો જની ઉપર દીર્ઘઈ જી અને દ એટલે જીદ. તો આજે આપણે શું ભણ્યા? નાનો ઈ અને મોટો ઈ એટલે રસ્વ ઈ અને દીર્ઘ ઈ. શું ભણ્યા? હસ્વ ઈ અને દીર્ઘ ઈ. ઓકે, બાય બાય.